મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ અંધારી ગુફા છે. જોઈને જ ભલભલા લોકોને પરસેવો છૂટી જાય એવી જગ્યા છે. અને આ જ જગ્યાએ 60 ફૂટ નીચે ભોળાનાથ બિરાજમાન છે. અને ગુફાની અંદર તમે જોઈ શકો છો અને ગુફાઓ આવેલી છે. શું લાગે તમને જવું જોઈએ આપણે? જવાનું જોઈએ ને? એટલે તો આપણે આવ્યા છીએ ભાઈ. મિત્રો હાલ આપણે જે સ્થળ પર છીએ તે સ્થળનું નામ છે ફળેશ્વર મહાદેવ. અને આ જગ્યાને ખાખી બાપુની જગ્યા તેમજ મુનિ બાપુની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન ભોળાનાથના આ મંદિરમાં ટોટલ 2 શિવલિંગ છે. એક જે જમીન ઉપર છે અને બીજું એક પાતાળમાં છે. મિત્રો જમીન પર રહેલા તો ઘણા શિવલિંગોના તમે દર્શન કર્યા હશે, પણ મારે આજે તમને પાતાળમાં રહેલ શિવલિંગના દર્શન કરાવવાના છે. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે સૌ કોઈ સાથે દર્શન કરીશું પાતાળમાં બિરાજમાન ભોળાનાથના. અને મિત્રો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ જમીનથી 60 થી 70 ફૂટ નીચે પાતાળમાં બિરાજમાન શિવલિંગના, જેનું નામ છે ભોયરા મહાદેવ. એવું કહેવાય છે કે 56 ઇંચની છાતી હોય ને તે જ આ શિવલિંગના દર્શન કરી શકે. કારણ કે જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ખૂબ જ અંધારી ગુફા છે. અને આ અંધારી ગુફાને જોઈને જ ભલભલાને ડર લાગી જાય કે આ ગુફામાં આગળ શું હશે. મિત્રો તમને શું લાગે છે, આપણે આગળ દર્શન કરવા માટે જવું જોઈએ? હા, જવાનું જોઈએ ને, સવાલ વગરની વાત છે. આપણે આજે ખાસ આ પાતાળમાં બિરાજમાન ભોળાનાથના દર્શન કરવા માટે તો આવ્યા છીએ. જો મિત્રો, ગુફાની અંદર બીજી ગુફા આવેલી છે અને ખૂબ જ ઊંડી દેખાય છે. હજી આપણે કદાચ 40 ફૂટ નીચે ઉતર્યા છીએ, હજી 20 ફૂટ નીચે ઉતરવું પડશે. ત્યારે આપણને પાતાળમાં બિરાજમાન ભોળાનાથ દર્શન આપશે. વિડીયોમાં તમે જોઈ શકો છો ગુફાની અંદર નાની મોટી ઘણી ગુફાઓ છે. અને આની અંદર જતી વખતે આપણને ક્યારેક કન્ફ્યુઝન જ થાય કે ક્યાં જવું ને ક્યાં ન જવું. તમે જોઈ શકો છો અહીંયા જમણી તરફ ગુફા આવેલી છે અને આ સામેની તરફ પણ ગુફા છે. તો પહેલાં આપણે આ સામેની તરફ જઈએ કે અહીંયા શું છે એમ. અને આપણે ખાસ જણાવી દઉં કે નબળા હૃદયના હોય તે આ જગ્યાએ દર્શન કરવા માટે ન આવે, કારણ કે તમને ડર લાગી શકે છે. પહેલાં તો આ ગુફામાં અંદર આવવાની મનાઈ હતી. અહીંયા જે મહંત થઈ ગયા તે આ ગુફામાં મહિનો સુધી રહેતા હતા. તે મહંત બ્રહ્મલીન થયા તેના 15 વર્ષ થયા ત્યારે હવે કોઈને આ ગુફામાં અંદર દર્શન કરવા માટે આવવા દે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે તે બાપુ અહીંયા મહિનો દિવસ આ ગુફાની અંદર રહેતા હતા અને તપ કરતા હતા. અહીંયા એક વીરડો આવેલો છે. તે વીરડાનું માત્ર પાણી પીને બાપુ મહિનો સુધી અહીં રહેતા હતા. આપણે તે વીરડાના પણ દર્શન કરીશું. મેં અગાઉ જ વાત કરેલી હતી કે આ શિવલિંગના દર્શન કરવાવાળાને ભલભલા લોકોને પરસેવો છૂટી જાય છે, જે તમને મારી હાલત જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. અને મિત્રો, આ ખતરનાક ગુફાનો ખૂબ જ અઘરો રસ્તો પસાર કર્યા બાદ આપણે આપણા મુકામે તે ભોળાનાથ પાસે આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો સૌથી પહેલાં ભોળાનાથના આપણે દર્શન કરી લઈએ. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે ભોયરા મહાદેવ છે, જે આ ફળેશ્વર મહાદેવનું બીજું શિવલિંગ છે, જે પાતાળમાં બિરાજમાન છે. તો મિત્રો, આશા છે કે તમને ફળેશ્વર મહાદેવના દર્શન કરીને સારું લાગ્યું હશે. જમીનથી નીચે 50 ફૂટમાં જે બિરાજમાન છે તે ભોયરા મહાદેવના દર્શન કરીને પણ સારું લાગ્યું હશે. તો વિડીયોને સારું લાગ્યું તો વધુમાં વધુ શેર કરજો, જેથી જમીનથી 50 ફૂટ નીચે બિરાજમાન ફળેશ્વર મહાદેવ તેમજ ભોયરા મહાદેવના સૌ કોઈ દર્શન કરી શકે.